મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજને દિવસની શરૂઆત કરી દઈએ. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. આજને દિવસની શરૂઆત સવારે 9 વાગે કરીએ છીએ. સવારમાં હજુ બધું કામ બાકી છે. 9 વાગ્યા છે. હજુ તો કામ બધું બાકી છે. કાલે રવિવાર હતો એટલે બધું શાકભાજીને બધું લાવ્યા છીએ. તે બધું હમું કરવાનું. કાલ રાત્રે મારે તબિયત થોડી નરમ થઈ જતી, બીપી લો થઈ જતી. તે વાસણ કાલ રાતનો પડ્યો હિમ નહીં, તે ઘસવાનો છે. અને જો અત્યારે ભાખરીને એવું બધું બનાવી આલ્યું છે. તે મારા માટે ભાખરીએ પણ મારે ખાવાની ઈચ્છા નહીં થતી. 2 ભાખરી પડીએ પણ મારે ખાવાની જ ઈચ્છા નહીં થતી. હજુ તો આ બધું જાણો હું ઘસે કાલ રાતનો વાસણ પડ્યો તે બીપી એકદમ લો થઈ જાય. ખબર નહીં, ખાતા ખાતા એકદમ ચક્કર આવવા માંડ્યા. તે બીપી લો થઈ જાય. તે પછી સાહેબ કહે તું ઊંઘી જા. બધા વાસણ એવું બધું એને ભરીને મૂકી દીધું. બહારના વાતાવરણની વાત કરીએ તો આજે મસ્ત હવારમાં મસ્ત વાતાવરણ છે. પવને પણ છે અને વાદળાએ છે ને એવું બધું છે. થોડું ઘણું, બહુ વાદળા નહીં, થોડું ઘણું જ છે. વાતાવરણ સારું છે. હવારમાં સારું ગમે, ઠંડુ ઠંડુ વાતાવરણ. જો દરવાજો ખુલ્લો મૂકીને જતા રહીએ છે ને. વાતાવરણ મસ્ત. દક્ષુભાઈના બૂટ ધોયા હતા, પણ દક્ષુભાઈ છે કે ચંપલ પહેરીને જતા રહ્યા લાગી છે. ધોઈને મૂક્યા હતા છે ને. મસ્ત વાતાવરણ, એકદમ ખુશનુમા વાતાવરણ છે. દાડો તબિયત નરમ થઈ જાય ને એટલે બીજા દાડ તો કોમ વધી જ જાય. એટલે તબિયત નરમ થાય ને એટલે એમ થાય કે કાલ તો સવારે મારે ઉઠીને કેટલું કોમ કરવાનું થશે, કેવું થશે એમ. એટલે એક દાડો જો તબિયત નરમ થાય ને તો બીજા દાડ પછી જો આ નહીં વધી ગયું કોમ, એટલે કોમ વધી જ જાય. એના કરતાં રેગ્યુલર કરતો હોય સારું. તબિયત સારી જ રહે બધાની, બધો હાજર તાજા જ રહે એવી આશા સાથે. બપોરના 11:30 થઈ ગયા છે અને કામ કરી દીધું. હવાનું કામ બધું પતી ગયું છે, પણ હવે રસોઈ કરવાની બાકી છે. ત્યાં ફટફટ રસોઈ કરી દઈએ. 11:30 થઈ ગયા છે. હજુ તો ખાવાવાળા ચાર આવે, ખબર 1-1:30 વાગે આવશે. હું રસોઈ કરીને અડધો કલાક બેહ્યો, પછી ખાવાવાળા આવી તો ગઈ આવતા નહીં. ગરમી તો આજ તો બહુ છે. વાદળો ગરમી ને આજ પવન નહીં ને એટલે બહુ ગરમી લાગે સાચી. જજે બધા ઘેર આવે છે એટલે આમ રાડો પાડે છે. હમણાં ગરમી છે એવું કરશે. જે ઘેર આવશે ને બધો એવું જ કહે છે. એટલે મારા ઘરમાં આવી જઈએ ઠેઠ. હવે મચ્છર જારીએ ચો થઈને આવી છે ખબર. સોફા પર બેસી જઈએ છો. હવે એને નીકળવું છે બહાર, પણ હવે નીકળી કઈ રીતે હકી છે ને. ઉડા કરી છે પણ હવે નીકળી કઈ રીતે હસણ બરાબર ન. પાછળનો દરવાજો ખુલ્લો, પણ પાછળ એને ખબર ના પડે ને. બીવો છે હો મારાથી કે હવે હું જઈ સમજો એમ. પણ આપણો તો ના, દરવાજો જ હું ખોલી દઉં એટલે બિચારી જતી રહે બહાર. હો દરવાજો ખોલી દીધો ને એટલે બહાર જતી રહે. આસોપાલા ઉપર જઈને બેસી જાય. ઘરમાં પૂરાઈ જાય તો ઉડી જાય. દવાખાને લઈને પાછા આવ્યા. ઘસારા થઈ ગયા શરીરને એમ કહે ડૉક્ટર. એટલે હવે દવાઓ લેવા જશે સાહેબ. દવા લઈ લીધી. બીપી એ બધું માપનું અને બધું માપનું જ છે, પણ દવા ચાલુ રાખવાની કઈ ડૉક્ટરે. લોહીમાં થોડું ઇન્ફેક્શન થઈ ગયું રે. એ તો થઈ જશે બધું હરખું. ગોળીઓ લખી આલી ને એટલે હવે થઈ જશે બધું હરખું. દવાખાને જઈને હજુ તો હું બહાર હું સાહેબ દવા લેવા જઈ તો અમે સાહેબ દવા લઈશી. અને એ ઉપર જતા દવા લેવા અમે આ દવાખાનું. અવાજ આવો બાઇકમાં કટ સાહેબ દવા લઈશું. સાહેબને તો વાર લાગે એવી હોય તો હું તો બેસી જઈ એક બાજુ પાળી પર. આ પાળી પર બેસી જઈશું. અને હજી સાહેબને તો વાર લાગે એવી છે. બિચારા આવી ખબર નહીં હવે. એટલે ઘરે બેસી રહો, કારણ કે આજે પાછી હેડીએ ખરા. 1-1.5 કિલોમીટર હેડીને આવીશું ને એટલે થાક લાગ્યો એટલે બેસી જઈ. પછી આ બાઇકમાંથી અવાજ આવો કટકટનો. અને દવાખાનું તો પેલું નીરામાં લખેલું રહ્યું ને એટલે જતા અમે દવાખાનું જેવું નમસ્તું તે કેવું શણગારી છે. મસ્ત લાઇટિંગ કરી છે, બધું કરી છે મસ્ત. એક બાજુ ચંદ્ર છે અને નમસ્તુતિ હોસ્પિટલ મસ્ત શણગારી છે.
પછી અમે મોહન સાહેબે નીકળી પડ્યા દવા લઈને ઘરે જવા. ઘરે જતાં જતાં પેલું લેવા પાટીદારનું છે ને ટાવર, તે ટાવરે પછી જોતાં જોતાં રાતનું કેવું વાતાવરણ કરી દીધું. જોજે દક્ષું રાત્રે વાદળા રાતના 11 વાગ્યા છે. 11 વાગે આવું વાતાવરણ છે રાતના. વાદળાના ચંદ્રમાં આ બાજુ એ વાદળા અને અમારી સોસાયટી રાતના 11 વાગ્યાનો નજારો.